આ બેને ભૂખ લાગી છે એ બે જો મંચુરિયન ખાવાનું શરૂ કરી દીધું છે મિત્રો. આપણી ડીશ છે ને આવી રીતની છે કાંઈક ઢોસા. આમાં બધા અલગ અલગ રીતના છે ઢોસા. તો નાનપણની યાદી છે ને હિંચકાથી ને છે આપણે, એટલે હિંચકા ખાઈ લેવાય અત્યારે મળ્યા છે તો. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો જો પાછળ દેખાય 2 દિવસ છે ને વાતાવરણ આવું નવું છે. તડકો નીકળતો નથી, વાદળા રહે છે અને વરસાદ નથી આવતો. કેવા વાદળા ઘેરાયેલા છે એકદમ. 2 દિવસ થઈ ગયા છે, સખત આવું નવું છે. લાગી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કાલ ધોઈને કામ ચા પી લીધી ને પછી કે ગુડ મોર્નિંગ લાગે તરત ગુડ મોર્નિંગ હોય. તમે તો પણ લાગો છો. અરણ્ય કેવું દોડે? અરણ્ય દોડે તો ને અરણ્યાની જેમ તમે દોડો આખો દી અહીંથી નાયા. કામ છે તો હું પૈસા છે ન કરતો કામ વગર હું પૈસા આવે કઈ ખાવા પીવાનું થોડું આવે તો કરવો જ પડે ને. કાંઈ ને હાલો ભાખરી ચારશે, તીખારી બનાવી છે. વાહ સરસ, ખાઈ લો હાલો, કાઢો હાલો. નાસ્તો ના આપણે તો જાગીને છે ને ફોન પકડી લીધો છે. હાલો ભાઈ, સાની પાકે તૈયાર. ચાલો તમે આવી જાવ. જો મસ્ત મજાની દહીં તીખારી ભાખરી હાલો મૂકો. શા બનાવવાની છે? ચા ગરમ કરી દો. હાલો શા ગરમ કરી નાખીએ. એટલી વારમાં શા ને ભાખરી ને એવું ખાઈ લેવી, પછી તને કામે ઉપડી જાય. કા ટકા જાગીને ફોન નહીં લેવો ન તરત. હે હજી તો વાર છે હો ને. મહિના પછી છે કા? એક મહિનાની વાર છે હજી તો. 10 ગઈ ને આવે એ 10 ના. ભાઈ અમારે હેતુભાઈ નો બર્થડે છે ને 9મા મહિનાની 10 તારીખે છે. એટલે 1 મહિનો બાકી છે. હજી તારીખ 10 તારીખ ભેગી યાદ છે. તો હજી 1 મહિના પછી આપણે હેતુભાઈ નો બર્થડે આવે છે. તો આવી જાય બર્થડે માં બધા. હાલો એડવાન્સમાં તમને કહી દીધું છે. તો હવે દહીં તીખારી તૈયાર. હે સોલેલું અને અત્યારમાં સોળેલું ખાવું તીખારી ને એવું? હે શું વાત છે? હા કેવાય અમારા દેશી ગામડિયા હવારમાં સોળેલું. કેમ આખો દી પેટ ભર્યું રે એમ જ વિચારે કા? કાંઈ નહીં હાલો સોળેલું કરી દઉં થોડુંક એને. પણ આ બે ઘરે પહોંચ્યો ને તે છે ને પંખો બંધ હતો. મમતાની અત્યાર સુધી આમના મત પંખો આવ્યો જો પંખો ચાલુ કર્યો પહેલાં અને મૂકો તું ખાવાનું કાઢી ને ત્યાં મૂકો બધું સરખું કરી નાખું. પંખો ચાલુ કરી દીધો અને એના ખાવાનું કાઢી નાખ્યું તે ને એને હાડી દીધો. સામથી લઈ આવી છે. 4 પોટલા દેખાય છે. આ વધારે કામ આવી ગયું લાગે. હે બધા કામ આવ્યું ને સવાર દીની લાઈટ નહોતી. હા અત્યારે હજી લાઈટ આવી છે. આવી તો પંખો બંધ થઈ ગયો. એવું છે લાઈટ નહોતી એમને. ને હું હવે મોડા કીધું મોડું બીજું તો હું હા થાય એટલે કરશું. બીજું તો હું બીજું કાલ બનાવશું. વાંધો નહીં થાય એટલે કરવાનું. કા ભાઈ બન પસા હાડી લાવી 85 તો સામથી ગયો. પસા હાડી સાજમાં કાંઈ નહીં. તો મગનું શાક બનાવ્યું, મગ ભાત બનાવ્યા. મગ ભાત ભાખરી હવાની પડી છે. કેતન મગ ભાત મગ ભાત હોય ને એટલે કાંઈ ન હોય. તારે હાલી જાય. કેતન ભાખરી પડી છે. આપણે ભાખરી યાર ખાવું નથી. મગનું શાક છે, ભાત છે અને સવારે ભાખરી બનાવી છે એટલે આપણે હતું ભાખરી. કા સંભારામાં ભૂંગળા સલાડમાં સલાડમાં પોતે આચમો છે અને હજી અંધારું નથી. ત્યાં છે ને ઘેરે વહી આવ્યો છું. અને તમે બધા એમ કહેતા ને કે હરદેવને હેતુને વિડીયોમાં લેજો બોલાવવા, પણ આમાં હરદેવને હેતુભાઈ છે ને બે થોડાક બોલ્યા છે આડા. એટલે જુઓ એ કેવું હાથમાં કાંડ કર્યું લાય એનું એ નાનપા લઈને આવી હેતુભાઈ છે ને જુઓ લાય નાનપા દેખાડે. કોને તોડ્યું? તો હે તાર મમ્મી તોડ્યું? હું હા તે તોડ્યું. તો આ ઝારો તોડી નાખ્યો. સોરી કહી દે. હાલ હવે સોરી કહી દે. મને કહેવાનું તાર મમ્મીને નહીં. સોરી બોલતું જવાનું કરતું જવાનું. સર્વિસ થઈ ગઈ એમ.
આ જો હાસના એ આખો સારો તો આ દોડ ડાયો નોખો કર્યો તારો આમાં હું હવે કરવાનું કાંઈ નહીં એનું શું કરવાનું હવે તળું હેનથી બીજો લઈ લેવાનો હવે હું હેનથી તળે યાદ રહેવું જોઈએ ને મસાલો લેવા જાવ ને ભૂલીને પાછી આવું આ તો હું યાદ રહી ને આજમાં છે ને આપણે વાસણ મૂકવાનો ઘોડો લઈ લીધો છે જુઓ હા વાસણ મૂકવાનો ઘોડો છે ને આ લીધો અમે કા હા હતો નહીં અત્યાર સુધી નહોતો અમારા પાસે કા હતો પેલા હતો એટલે પેલા વિડિયોમાં જોયો જ હશે એટલે ઈ પેલા દિવાળી પેલાના વિડિયોમાં દિવાળી પેલા એમ ઈ હાવ તૂટી ગયેલો હતો તે આ કેતન કોકને દીધો તો કા હા પછી કઈ લેવા જા નહીં અત્યાર સુધી હતો નહીં હવે પાછો લીધો છે એમાં એમ તો અમે દિવાળીએ ગામડે ગયા ને રૂમ ભરીને ત્યારે ઘોડો ને એવું કાંઈ હારવાર ફેરવાનું નહોતું કેમ કે અહીંયા પાછું આવવાનું નક્કી જ નહોતું સુરતમાં તો બીજી વાર સુરત આપણે નહીં આવી એમ તો એ પછી બધું ભંગારમાં આપી દીધું ઘોડો ને એવું દુકાને કા દુકાન નહોતા આપી દીધો ભંગારમાં દીધો તો કોકને દીધો તો ના ના દુકાન આપી દીધું પાછો એ તો હા પછી આજ આપણે છે ને મુહૂર્ત આવી ગયું છે ઘોડાનું તો આ ઘોડો છે ને સેકન્ડમાં લીધો છે એવો છે મમતાએ ધોઈ કરવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે સરસ મજાનું કાટ ખાઈ ગયેલું હતું બધું સાફ કરી નાખ્યું ઘણી ઘણી જવો થોડોક છે પણ એક બે વાર ધોવા છે ને થોડો કાટ શેકું છે હા અને એક બે વાર ધોવા છે ને ત્યારે હરખું થઈ જાય પછી રેડી થઈ જશે આજ તો હું છે ને હાવ થાકી ગયેલી છે પસા હાડી પૂરી કરીને પાછી તરી હાડી લઈ આવી બીજી સરસ લ્યો સરસ લ્યો આખો દીમાં પસા પૂરી કરી નાખી એમ પણ આખો દીમાં ક્યાં બપોરે બે બપોરે વાગે હા બેઠી હતી. 2 વાગ્યાથી શરૂ કર્યું વાગે હતું ને રાઈટ પૂરી પાછી તરી હાડી લઈ આવી તો પાછું આપણે બેસી જવું છે કડી હા થોડીક જેટલી થાય એટલી કરી નાખું ને તો એ રીતનું છે તો જો ઘોડો તમને બતાવી દો આખો હવે તો આ રીતનું છે કંઈક આમાં બધી વસ્તુ છે ને કમ્પ્લીટ છે મસ્ત ઘોડો મળી ગયો છે અને હાવ ઓછા બજેટમાં કા હા ઓછા બજેટ સેકન્ડ છે તોય એટલે કેટલામાં હશે કેજો તમે કમેન્ટ કરજો હા અંદાજ આપો કેટલામાં સારો આ કોડો અંદાજ આપવાનો એમ હા અંદાજો આપો પછી અમે વધારે દીધા કે ઓછા દીધા એમ પછી ખબર પડે એટલે કમેન્ટ પહેલાં કરો આપણે પછી આગળના વિડીયોમાં જવાબ આપશું આનો કા હા અને પડદાનું કહેતા હતા ને પડદો લાવ્યા કહેતા 100 રૂપિયાનો હા 100 રૂપિયાનો પડદો આવ્યો છે હા ઘણા કમેન્ટ કરી પડદો કેટલાનો છે 100 રૂપિયાનો છે હા એ ગાયત્રીમાંથી આપણે લીધો તો એટલે 100 રૂપિયાનો પડદો છે લઈ જાવ તો વધારે સારું લઈ જ જવાનું હોય ના થોડી પડાય તમને હા એમ એમ પછી કાલ બાસમાં કેમ હોય ને હા એ કાલનું કાલ જોવે અત્યારે તો નક્કી કર્યું છે જાવી હા તો કાંઈ નહીં હાલો પહેલાં સતા 9 વાગી જાય ભૂખ એટલે લાગી છે હા કાંઈ નહીં હાલો અત્યારે અમે છે ને જાવી છીએ હોટલમાં જમવા માટે અને અમારી હારે હારે કોણ આવે છે એ તમને આગળ વિડીયોમાં બનાવ્યો એટલે તમને ખબર પડી જશે આવી ગયા છીએ હોટલમાં અને અમારી હારે જે આવવાના હતા ને બધા એક હારે આવી ગયા છે અત્યારે જુઓ ગુરુ કીનુ પછી મનીષભાઈ રાજભાઈ ને બધા જુઓ એક પછી એક છે ને હવે તો આવીને બધા ખાવાનું શરૂ કરી દીધું કા હા આ બેને ભૂખ લાગી હતી એ બે જો મંચુરિયન ખાવાનું શરૂ કરી દીધું છે ને બધા છે ને વાટે બેઠા છે ઓર્ડર આપ્યો છે હા શું કહેશો એમ ભૂખ બહુ લાગી છે ને તો આ બધા મંચુરિયન ખાવાનું શરૂ કરી દીધું ગાર જો મજા આવી ને ગરમ છે થોડુંક હા ભાઈ હે આન તો બધા જો ભાવુની છે ને ભાવું જીનોમ જો મંચુરિયન ની બાકાજી કે હે ફૂલ બાકાજી કે હોટલ ની મોસ છે બધાને જવો કાંઈ નહીં હાલો છે ને ઓર્ડર આવે એની વાટે તેવી ગુરુ કીનુ ને મંચુરિયન ખૂટવાડી દીધું છે કાંઈ નહીં હાલો ખાઈ લો બધા ધીમે ધીમે હે હા વાંધો નહીં મંચુરિયન ખાવ છે બીજું આવે હાલો તો મિત્રો આપણી ડીશ છે ને આવી રીતની છે કાંઈક ઢોસા આમાં બધા અલગ અલગ રીતના છે ઢોસા તો બધા છે ને હવે ખાવાનું શરૂ કરી દીધું છે અત્યારે ગુરુએ કીનુએ અડધું પૂરું કરી દીધું છે અને ખાવાનું આવે છે અત્યારે હવે હે કેવું લાગ્યું હા બધા વિડીયો ઉતારવા બેન ત્યાં મમતા ખાઈ લે કા તો બધા છે ને એક હારે જમવા બેસી જશે અને હાલો હવે આપણે છે ને વધારે વિડીયો શૂટ નથી કરવો જમવામાં ધ્યાન દઈ દઈએ થોડુંક આપણે હવે કોલ્ડ ડ્રિંક મંગાવી લીધું છે જુઓ જેને છાશ પીવી એને છાશ હા સોડા ન હોય એટલે હાલે જો આને માંજા નથી પીવે હું સોસ્યો પીવો હોય ને હાલો સોસ્યો જેને માંજા પીવી એને માંજા
જો ફૂલ સુવિધામાં બધા છે ને એ કરે મોસ પાડે બધા હો હે વાંધો નહીં ભલે આઈના હુઈ જાય ધરાઈને ખાઈ લ્યો આપણે નિરાતે જો આખું ટેબલ જ અમારું છે 8-10 જણા સીવી ટોટલ અમે બધા કેમ મળે હવે મજા આવી ને જમવાની હે સોડા હારે હવે તો મજા આવે ને તો બીજી આવે છે હો તો જમી કરવી છે ને ઢોસા હજમ કરે છે હિસકા ખાઈને કા હે માણી ક્યાંય હિસકો મળ્યો છે ને હેતુભાઈ જો વાહ વાહ મજા આવી ને હેતુ હે હા એમ જો કેવો હા પાડે જો હરદેવ ને મમતા ને બધા છે ને આ જો આ બધા અત્યારે છે ને અમારે સિવાય બીજું કોઈ છે જ નહીં જો બધાની છેલ્લે જીનું જો કેવા બધા મોજ માણે છે જો ઢીંગલીની મજા આવી આવો કેવું કર્યું ગુરુ મજા આવી કે નહીં હા જો કીનું ને જો બધા મજા આવી ને બોલ્યો આ બધા છે ને હવે બધા અહીં ઘડીક વાર બેસ્યું આરામ કરશું અને પછી જાશું ઘર બાજુ તો હાલો ઢાંઢો અમારે તો ને છોકરા નાવરો ચડી ગયો છે હે કાંઈ નહીં વાંધો નહીં હો ખાવ હાલે તો નાનપણની યાદી છે ને હિસકાથી ને છે આપણે એટલે હિસકા ખાઈ લેવાય અત્યારે મળ્યા છે તો સંગીતા બેની બેસી જાય જવો કાંઈ નહીં ભાઈ હાલો છે ને હવે વિડીયો કરશું એમ તો હવે આવવાનું છે ઘેરે થોડીક વાર આરામ કરશું અહીંયા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વિડીયોમાં